તો સુરેન્દ્રનગરમાં રસ્તો બંધ થઈ જતા લોકોનો ચક્કાજામ. ભોગવો રિવરફ્રન્ટ રોડ પર રસ્તા પર બેસી ચક્કાજામ કરવામાં આવ્યો. મનપા તંત્રએ સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફાયર સ્ટેશન બનાવવાની કામગીરીને પગલે રસ્તો બંધ કરાયો છે. રજૂઆતનો ઉકેલ નહીં આવતા રસ્તા પર બેસી ચક્કાજામ કર્યું છે. યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. જે ભાવેશ, લોકોનો ચક્કાજામ છે, શું છે તેઓની માંગ? ચોક્કસ વાત કરવામાં આવે તો જ્યારથી સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે ત્યારથી અનેક પ્રોજેક્ટ છે, નવા છે અને મંજૂરી છે આપવામાં આવી છે. જેમાં વધુ એક પ્રોજેક્ટ જે રિવરફ્રન્ટની જે બાજુમાં જે જગ્યા હતી ત્યાં એક આખું નવું ફાયર સ્ટેશન બનાવવા માટેનું ખાતમુહૂર્ત છે એ પણ કરવામાં આવ્યું હતું. આ ફાયર સ્ટેશન જ્યાં બની રહ્યું છે ત્યાં અનુસૂચિત જાતિના લોકોનું જે સ્મશાન આવેલું છે એ લોકોનું કહેવું છે કે અમારા સ્મશાનની દિવાલ છે, આ જો ફાયર સ્ટેશન બનશે તો આના કારણે થઈ અમારો રસ્તો છે એ બંધ થઈ જશે. એને લઈને અનેક વખત રજૂઆત છે કરવામાં આવી હતી. અગાઉ કલેક્ટર તેમજ મહાનગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આજે લોકો છે રિવરફ્રન્ટ ઉપર બેસી અને રસ્તો છે ચક્કાજામ કરી દીધો છે. ઘટનાના પગલે પોલીસ તેમજ મહાનગરપાલિકાની ટીમ છે ત્યાં પહોંચી છે અને હાલ સમજાવટથી રસ્તો છે કાઢવામાં આવી રહ્યો છે. જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.